નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલ સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાને ભારે વરસાદે ખંગોળી નાખ્યું છે. હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારી પણ સામે આવી છે. હાલ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાને ભારે વરસાદે ગમરોળી નાખ્યું છે. હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારી પણ સામે આવી છે, કે જેમાં શહેરના પોશ વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. અવની પાર્ક સોસાયટીમાં 15 થી વધુ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો શાસ્ત્રીનગર અને શગુન બંગલોઝમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. છાપરિયા 4 રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. તો આ સમગ્ર ઘટનાને પગલે દુકાનદારોને લાખોનું નુકસાન પહોંચવા પામ્યું છે. શહેરના તમામ નિશાળવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. તો રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેને પગલે હાલ સાબરકાંઠા જિલ્લામાં તારાજી સર્જાઈ છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.